ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરની 25મી વર્ષગાંઠ નિમિત્તે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર પોરબંદરના સાંદીપની આશ્રમના આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પોતાની અમૃતવાણી શૈલીમાં શ્રીમદ ભગવત કથા ન્યૂઝીલેન્ડના લોકોને રસપાન કરાવી હતી. શ્રીમદ ભાગવત કથા ઓકલેન્ડ શહેરના મહાત્મા ગાંધી સેન્ટર, રાધાકૃષ્ણ મંદિર, 150 ન્યૂ નોર્થ રોડ, ઈડન ટેરેસ ખાતે કથાનું આયોજન કરાયું છે. આ શ્રીમદ ભાગવત કથામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફિજી અને ભારત અને ન્યૂઝીલેન્ડના વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે. ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન તેમજ રૂક્ષ્મણી વિવાહ પણ યોજાશે. 12 જૂને શુક્રવારે ખાસ યુવા પ્રશ્નોત્તરી સત્ર યોજાશે અને શનિવારે અને રવિવારે 25મો પાટોત્સવ ઉજવાશે. આ તકે રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી દેવરામભાઈ રાવલે જણાવ્યું કે 2001માં રાધાકૃષ્ણ મંદિર ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પૂજા અર્ચના કરી શરૂ કરાયું હતું. ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે એકતા મંદિર નામ આપવામાં આવેલ અને મંદિરને 25 વર્ષ થતા 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાત સમંદર પાર ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ શ્રીમદ ભાગવત કથામાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના ભાવનાબેન પટેલ, ભાવિશાબેન પટેલ અને રાધાકૃષ્ણ મંદિર ન્યૂઝીલેન્ડના સેવકગણ અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય મૂળના લોકો અહીંયા ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડની અંદર વસે છે. આજે ઇન્ડિયન ડાયસ્પોરા છે, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની સભ્યતા, પોતાની પરંપરાઓ એને જાળવી રાખવા માટે થઈ અને જાગૃત પણ છે અને એના માટે પ્રયાસો પણ કરે છે. ગઈકાલની કથામાં જ્યારે પ્રારંભ થયો ત્યારે પહેલા જ દિવસે બહુ મોટી સંખ્યામાં લોકોએ આવીને ઉપસ્થિતિ દર્જ કરાવી. લોકોની કથા પ્રીતિ, લોકોની સત્સંગ પ્રીતિ, લોકોની ધર્મનિષ્ઠા, આ બધું જ એમને એમના મૂળ સાથે, સનાતન ધર્મ સાથે જોડી રાખે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, રાજકોટ.